આજે માં ખોડલના દર્શન કરવાના, ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક કમોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને એ સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું, પરંતુ માં ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપી અને સૌનું ભલું થાય, સૌની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય, રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય, તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે. માં ખોડલનું ધામ, જ્યાં રાષ્ટ્ર શક્તિ ને ધર્મ શક્તિ બેઉ એક સાથે, ધર્મ શક્તિના આ ધામમાં રાષ્ટ્ર શક્તિ બી એટલી જ મહત્વની છે. પરિસરની શરૂઆતમાં જ તિરંગો લહેરાય અને આટલો ઊંચો આપણો ધર્મ શક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે. રાષ્ટ્ર શક્તિને વંદન કરીને ધર્મ શક્તિના વંદન ખાતે અહીંયા પધારેલો હું સૌ આગેવાનોને, ખાસ કરીને નરેશભાઈ પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું. સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે, મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં 100થી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી. આનાથી સમાજમાં દેખાદેખીના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે એને એમાંથી બહાર નીકાળવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે. તેથી હું સૌ ટ્રસ્ટી મંડળોને અહીંયા અભિનંદન અને આભાર માનવા ખાસ કહું છું. સાહેબ, ખાસ ગુજરાત એટીએસનું એક મહત્વની કામગીરી રહી છે. આતંકવાદીઓનો મનસૂબો નાકામ થયો. હું હમણાં ધર્મના સ્થાન પર ઊભો છું. અહીંયાથી કોઈ બી પ્રકારની ધર્મ સિવાયની વાત હું આજે નહીં કરવા માંગીશ અને ખાસ કરીને સરકારી કે રાજકીય વાત હું આ સ્થાન પરથી નહીં કરીશ. આ ખૂબ પવિત્ર સ્થાન છે સાહેબ, અને હું માત્ર ને માત્ર ખૂબ સાચા મનથી મારા રાજ્યના નાગરિકો માટે પ્રાર્થના કરવા આવ્યો. સાહેબ, ખાસ અન્ય સમાજને પણ આ પગલું ભરવું જોઈએ. તમામ સમાજોએ અલગ અલગ સામાજિક કામો હાથ ધરવા જ જોઈએ. અલગ અલગ સમાજો બી કરતા જ હોય છે, પરંતુ આ જે પદ્ધતિ આજના સમયની જે માંગ છે એ ખૂબ ઉત્તમ શરૂઆત છે અને મારા દિલને લાગેલી આ વાત છે. એટલે હું આભાર માનવા અને અભિનંદન આપવા ખાસ આપું છું. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણે ત્ર્યંબકે जी जी जी